ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પરારે જુલી। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। જનતા દળ યુનાઇટેડ તરફથી કચ્છમાં કાયદો અને વ્યવસ્થા ભાંગી ગઈ છે તેવા આક્ષેપ સાથે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું અને ઉપવાસ આંદોલન શરૂ કરાયું। રાપરમાં થયેલ બાળકી ઉપર બળાત્કાર અને ગુનેગારો પકડાયા નથી વગેરે રજૂઆત લઈને જનતા દળ યુનાઇટેડ તરફથી કલેક્ટરને ડોક્ટર શૈલેષ બી જોશીની આગેવાની હેઠળ આવેદનપત્ર આપવામાં આવેલું હતું અને હાલમાં કચ્છમાં કથળી ગયેલ કાયદો અને વ્યવસ્થા અંગે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે। હું મૃદુલભાઈ ધોળકિયા, એક જાગૃત નાગરિક તરીકે મારા વિચારો જ્યારે આપને પ્રદર્શિત કરું ત્યારે કચ્છને લાગે વળે છે ત્યાં સુધી હું જરૂર કહી શકું કે કચ્છની અંદર કોઈ કાયદો અને વ્યવસ્થા છે જ નહીં। કોઈ પણ પ્રશ્ન તમે લેશો, એક સમાજની વ્યક્તિ આજે ખૂબ વ્યથિત છે। કાયદો સંપૂર્ણ રીતે સગવડિયો થઈ ગયો છે। રાજકીય વ્યક્તિ હોય, પૈસાદાર વ્યક્તિ હોય કે અન્ય કોઈ વગર ધરાવતી વ્યક્તિ હોય તો એના માટે કાયદો મદદ કરવા માટે તૈયાર છે, પણ એક સામાન્ય માણસની કોઈ પણ અરજી હોય, કોઈ વિનંતી હોય, કોઈ હેરાનગતિ હોય, એના માટે કાયદો કોઈ પણ અસ્તિત્વમાં છે જ નહીં। કચ્છમાં ગુનાહિત કાર્યો બહુ થાય છે, એના માટે જો કર્યા હોય તો હું પ્રશ્ન વહીવટી તંત્રને એ પૂછવા માગું છું કે 2 ડીએસપી થયા પછી ગુનાહિત કાર્યો કેટલા ઘટ્યા અને કેટલા વધ્યા? મને તો એટલી હદ સુધી શંકા છે કે કચ્છના લોકપ્રતિનિધિઓ ઇન્ટિગ્રેટેડ ઇન્ડિયા અને કચ્છની વાતો કરે છે, પણ એની પાછળની પૂર્વ ભૂમિકા માત્ર કચ્છના ભાગલાની શરૂઆત છે। અને 2 ડીએસપીને કારણે આજે જે રાપરનો બનાવ બન્યો છે એનાથી બદતર કોઈ પણ બનાવ નથી। દુઃખની વાત એ છે કચ્છ એક એવો જિલ્લો છે કે જ્યાં લોકપ્રતિનિધિઓ રહે ક્યાંક છે, પ્રતિનિધિત્વ ક્યાંકનું કરે છે। દાખલા જોઈ લો તમે, ભુજનું પ્રતિનિધિત્વ ગાંધીધામથી થાય, મુન્દ્રાનું ગાંધીધામનું પ્રતિનિધિત્વ મુન્દ્રાથી થાય, માંડવીનું પ્રતિનિધિત્વ ભુજથી થાય। આ પરિસ્થિતિ લોકો, હું એમ કહું કે એના પ્રતિનિધિ 24 કલાક લોકોને મળી શકે એ પરિસ્થિતિમાં જે તે સ્થળનું પ્રતિનિધિત્વ કરતા હોય ત્યાં જ તે લોકોએ પોતાનું સ્થાન નક્કી કરવું જોઈએ। પ્રજાના સાહેબો થઈને ફરે એ ખરેખર એક જાગૃત નાગરિક તરીકે પણ મને ખૂબ જ એનું દુઃખ થાય છે। સરહદી વિસ્તારના ડીઆઈજી સરહદ જ તમારે જરૂરી છે। આપણી સરહદો પણ એટલી જ સળગેલી છે, ત્યારે લોકજીવન તો આ છે, તો એના માટેના અલગ ડીઆઈજીની આપણે માગણી કરવી જોઈએ। એ ડીઆઈજીની જરૂર છે, ડીએસપીની જરૂર નથી। હા, ગુજરાતની જે જેડીયુની સ્ક્રીનિંગ કમિટી છે એનો ચેરમેન છું અને આજે અમે કચ્છ જિલ્લા જનતા દળ યુના નેજા હેઠળ જે કાયદો અને વ્યવસ્થા કચ્છની અંદર ખોરવાયા છે અને રાપરમાં જે ગંભીર બળાત્કારની જે ઘટના ઘટી છે એના વિરોધ માટે અમે આજે પ્રતિક ઉપવાસનો ધરણાનો કાર્યક્રમ કર્યો છે। ઘટના કોઈ સંજોગોમાં ચલાવી શકાય નહીં। જ્યારે આટલા બધા ચૂંટાયેલા નેતા અને સરકારી અધિકારીઓ જો મહિલા હોય ત્યારે જો એક 8 વર્ષ કે 7-8 વર્ષની છોકરી પર જો સલામત ન હોય તો કચ્છનો કયો માણસ સલામત છે? આ બાબતે આર્ષ અધ્યયન કેન્દ્રના સ્વામીજીએ પણ પ્રતિભાવ આપેલ છે। આ બાબતે જનતા દળ યુનાઇટેડ તરફથી પણ ઉપવાસ આંદોલન શરૂ કરાયું। સમય પહેલા જે આપણે ઘણા સમય પહેલા 1 વર્ષ 2 વર્ષ પહેલાની જે ઘટના હતી, દિલ્હીની ઘટના, કોઈક એક છોકરી ઉપર જે બળાત્કાર કરવામાં આવ્યો, રેપ કરવામાં આવ્યો, એવી જ ઘટના આપણા કચ્છની અંદર અલગ રીતે થઈ છે, જેમાં એક જ વ્યક્તિ ઇન્વોલ્વ છે એવું અત્યારે બધા લોકો કહે છે। 7 વર્ષની છોકરીને તો સેન્સ પણ ન હોય કે તે સ્ત્રી છે,
તો એની ઉપર જ્યારે આવી કોઈ ઘટના થાય એટલે એમાં છોકરીનો કોઈ જ વાંક ન હોય. જે કરનાર વ્યક્તિ છે એને ખબર નથી કે આવું ન કરાય. ઘટના સમયે હું દરેક માતા પિતાઓને, દરેક શિક્ષકને અને આ સમાજમાં જે મોટા મોટા સ્થાન પર પહોંચેલા દરેક ટ્રસ્ટીઓ, વ્યક્તિઓને હું અપીલ કરીશ કે તમે બધા ભેગા થઈને એક મૂલ્યનિષ્ઠ સમાજનું નિર્માણ કેમ થાય એની ચર્ચા જો હવે નહીં કરો તો તમારી પૌત્રી, પુત્રી કે તમારી સ્ત્રી સાથે આવી ઘટનાઓ ગમે ત્યારે ઘટી શકશે. વ્યક્તિ એટલો સ્વાર્થી બનેલો છે, એટલો પોતે એમાં ઊંડો ઉતર્યો છે પોતાના સ્વાર્થની અંદર કે તેને એટલી પણ ખ્યાલ નથી કે એક નાની બાળકી કે જે ખરેખર ભવિષ્યની જે સન્નારી છે એને ખબર પણ નથી અને તમે આ કૃત્યની સાથે કર્યું છે તો આનાથી કોઈ વિશેષ સજા નથી એટલે ફાંસી થવી જોઈએ. ગુજરાતનો પ્રતિષ્ઠિત ગ્રુપ ઓધવ હાઉસિંગ પ્રોજેક્ટ, ઓધવ હોમ્સ, જ્યાં આપને મળશે આપના સપનાનું ઘર. માત્ર 1.5 લાખ રૂપિયા ભરી આપના સપનાના માલિક બનો. સુંદર એલિવેશન સાથે સંપૂર્ણ હવા ઉજાસ વાળું ઘરનું ઘર, પ્રદૂષણ મુક્ત વાતાવરણ, મેઇન ગેટ, મેઇન રોડ પર પ્લાન્ટેશન, ક્લબ હાઉસ, યોગા પાર્ક, મંદિર, પાર્ટી પ્લોટ અને બીજું ઘણું બધું. તમામ મકાનોનું જર્મનીના આધુનિક આરએમસી ઓટોમેટિક કોમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા બાંધકામ. બુકિંગ માટે ઓધવ હાઉસિંગ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ, 3 સત્યમ ટાવર, કોસ્મોસ બેંકની પાછળ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. ધાવડા મોટા પાટીદાર સનાતન સમાજ આયોજિત શ્રી શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞના 11-12-13 અંતિમ દિવસે ભાવિકોએ રાસ ગરબાની રમઝટથી ઉજવણી કરી. શ્રી ધાવડા મોટા પાટીદાર સનાતન સમાજ તરફથી તારીખ 5-12 થી શરૂ થયેલ શ્રી શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ તારીખ 11-12-2013 કથા વિરામ થયો. 7 દિવસ દરમિયાન હજારો ભાવિકોએ કથા શ્રવણનો લાભ લીધો હતો. કૈલાસધામ મધ્યે યોજાયેલ આ કથામાં ધાવડા ગામના લોકો જે રાજ્ય બહાર રહેતા હોય કે અન્ય સ્થળે રહેતા હોય તે તમામ ગામવાસીઓ ગામમાં આવ્યા અને ગામનો પરિચય પણ કેળવ્યો. આ કથા દરમિયાન ગામના વિદ્યાર્થીઓ તથા વિશિષ્ટ કામગીરી કરનારનું સન્માન પણ કરવામાં આવ્યું. આ કથાના મુખ્ય પોથી યજમાનનો લાભ સ્વર્ગસ્થ વિશ્રામભાઈ નથુભાઈ પરિવાર દ્વારા લેવામાં આવેલ હતો. અન્ય દાતાઓએ પણ દાન આપ્યું હતું. કથામાં છેલ્લા દિવસે રાસ ગરબા દ્વારા મંડપ ગુંજી ઉઠ્યો હતો. સૌએ આ કથા શ્રવણ કરી આનંદ માણ્યો હતો. ભાંગવાડી ભોળાનાથની દે છે ગણેશ, ભાંગવાડી ભોળાનાથની દે છે ગણેશ, પાર્વતીજી પાણી વાળે છૂટા મેલી કેશ, અગર બમ દાત બાજે ડમરૂ ગુણેશાને નાચે હનુમાન. મૂળજી ડાયાણી, ગામ ધાવડા, સુરત રહી છીએ અમે લગભગ 30 વર્ષથી. મારી ઉંમર 61 વર્ષમાં બેઠી ત્યારે મેં આ બ્રહ્મચર્યનું પાલન કર્યું. યાત્રાનું શરૂઆત મેં કરી પહેલી નારાયણ સરોવરથી. સુરતથી નારાયણ સરોવર, સુરતથી અંબાજી, ઉજ્જૈન અંબાજી, અને ત્રીજી યાત્રા સુરતથી દ્વારકા. સુરતથી દ્વારકા વચમાં આખું કાઠિયાવાડ ભ્રમણ કરીને યાત્રા કરીને ત્યાં પહોંચો. પછી સુરતથી હું હરિદ્વાર ગયો. હરિદ્વાર 2-4 દિવસ આપણા કચ્છી આશ્રમમાં રોકાઈ અને પછી ગયો વૈષ્ણો દેવી. 650 કિલોમીટર વૈષ્ણો દેવી આગળ થાય. ઉમાંથી આવ્યો રિટર્ન પગપાળા જ આવ્યો, હરિદ્વાર વળી આવ્યો ને વળી પછી એમાંથી ગોકુળ મથુરા, પછી આખરી સુરતથી ગંગાસાગર, પગપાળા 20,000 કિલોમીટર થયું. એનામાં લગભગ 12 જ્યોતિર્લિંગો આવી ગયું. જ્યારે હરિદ્વાર ગયો ત્યારે હરિદ્વારથી થઈ અને 4 ધામની યાત્રા કરી. 4 ધામની યાત્રા એટલે જન્મોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ, હેમકુંડ એ યાત્રા કરી. જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. ચિરંજીવી કીર્તિ રોહિત વાઘેલા, જન્મ તારીખ 12-12-2011, સોમવાર,
અમારી કીર્તિ સમગ્ર કુટુંબનું નામ રોશન કરે, કીર્તિ ફેલાવે, એ જ પરમાત્મા પાસે પ્રાર્થના. અમો જન્મદિવસની શુભકામના પાઠવી છે કીર્તિને. દાદા રામજીભાઈ, દાદી રમીલાબેન, પપ્પા રોહિતભાઈ, મમ્મી મીનાબેન, ફૈબા ભારતીબેન, કાકા પ્રકાશભાઈ, નાના કરશન વિશ્રામ પરમાર, નાની મણિબેન કરશન પરમાર. बार बार दिन ये आए, बार बार दिल ये गाए, बार बार दिन ये आए, बार बार दिल ये गाए, तू जिए हजारों साल ये मेरी है आरज़ू. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू. સુપ્રીમ કોર્ટ દ્વારા 11/12/2013ના એક ચુકાદામાં જાહેર કરાયું કે કલમ 377 હેઠળ સજાતીય સંબંધો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. તે યથાર્થ છે? આ બાબતે જોઈએ એક અહેવાલ. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે સજાતીય સંબંધો ગેરકાયદેસર છે અને 377 આઈપીસીની કલમ હેઠળ સજાને પાત્ર છે. 4 વર્ષ અગાઉ દિલ્હી હાઈકોર્ટે આપેલ ચુકાદામાં સજાતીય સંબંધને માન્ય કરેલ તે ચુકાદો આજે સુપ્રીમ કોર્ટે બદલ્યો છે. સમાજમાં સજાતીય સંબંધોને બિલકુલ માન્યતા નથી. ભારતીય સમાજમાં તો આ ઘૃણાસ્પદ કૃત્ય ગણાય છે. છેલ્લા 10 વર્ષથી આવા સંબંધોને માન્યતા આપવા વિશ્વમાં ઠેર ઠેર આંદોલનો થયા છે અને સંમેલનો પણ ભરાય છે. આ પ્રવૃત્તિથી સમાજમાં વ્યાપક રોષ પણ વ્યાપ્યો છે. જ્યારે મેડિકલ સાયન્સમાં સેક્સોલોજિસ્ટ આ કુદરતી કાર્યને અમુક અંશે સ્વાભાવિક ગણે છે, પણ અનેક રોગો માટે આવા સંબંધોને કારણભૂત પણ માને છે. મા ન્યૂઝ ચેનલ પણ આવા સંબંધોને બિલકુલ માન્ય કરતી નથી. આ પ્રશ્ને સેક્સોલોજિસ્ટ ડૉક્ટર કમલ ધોળકિયાએ એક મુલાકાતમાં મેડિકલ સાયન્સને નજર સમક્ષ રાખી પોતાના વિચારો વ્યક્ત કર્યા. એડ્સનો એરા આવ્યો એ પહેલા આ પ્રકારની કોઈ ચર્ચા ખાસ ખુલે આમ થતી નહીં. હોમોસેક્સ્યુઆલિટી આપણે એને સાદી ભાષામાં કહીએ, સમલૈંગિક કે જરા સમજવામાં અઘરો શબ્દ છે. ગુજરાતી શબ્દમાં આપણે સજાતીય સંબંધો કહીએ. એડ્સ બધી ચર્ચામાં એટલા માટે આવ્યો કે આ સજાતીય સંબંધોને કારણે પણ એડ્સ ફેલાય છે એ વસ્તુ ખાસ. એડ્સને ધ્યાનમાં લઈને આ સંબંધો ઉપર રોક નાખવો, રોક આપવો એ સમાજની એક જાતની દિશા હતી ખાસ, કે જો આ સંબંધો ઉપર રોક લગાવીએ તો આ સેક્સ્યુઆલિટી ટ્રાન્સમિટેડ ડિસીઝ છે એ ખાસ રોકાઈ શકે. ખાસ મેડિકલ સાયન્સની રીતે આ સંબંધોને નેચરલ ગણવામાં આવે છે એ વસ્તુ ખાસ. સજાતીય સંબંધો, વિજાતીય સંબંધો એ બધા એમ સમજી લો કે આ એક એવી વસ્તુ છે કે કુદરતે દરેકને અલગ અલગ રીતે ઘડેલા છે. ખાસ આ ટોટલ વ્યવસ્થામાં આપણે 100 જણા વિજાતીય સંબંધોમાં માનીએ છીએ અને 2 જણા છે એ સજાતીયમાં માને છે, એટલે આપણે એને અકુદરતી કહીએ છીએ. જે નંબર ઓફ પીપલ વિજાતીય વાળા વધારે છે એટલા માટે જે ઓછા છે એ અકુદરતી આપણે કહી દીધા છે. હકીકતમાં કુદરતે બધાને સરખો જ રોલ આપેલો છે. એમ સમજી લો કે નેચર ક્રિએટ્સ વેરાયટી, સોસાયટી હેટ્સ ઇટ. સમાજે બનાવેલા માળખામાં જે કોઈ પણ ફિટ ન થાય એ સમાજને મંજૂર નથી, જ્યારે કુદરતને એવી કોઈ બંધન હોતા નથી. તો એ વસ્તુ છોકરો છે ને છોકરાની રીતે જ બિહેવ કરવું જોઈએ. એની પસંદગી સજાતીય હશે એ આપણા સોસાયટીમાં ક્યાંય સ્વીકાર્ય જ નથી ને આ વસ્તુ, કારણ કે એ સામાન્ય રીતે જોવા મળતી વસ્તુ નથી. કોને કઈ વસ્તુ સજાતીય કે વિજાતીય પાત્ર પસંદ કરશે એ વસ્તુ વ્યક્તિ પોતે નાનપણથી પસંદ નથી કરતી હોતી. એ એના ફંડામેન્ટલમાં વણાઈ ચૂકેલું હશે. બરાબર. બ્લડ ટુ બ્લડ કોન્ટેક્ટમાં આવવાથી જે કંઈ થાય છે એ બધા બીજા બધામાં થાય છે, એ આમાં પણ થાય છે ખાસ. એટલે એમાં તમે સ્પેશિયલ ન કહી શકો કે આ હોમોસેક્સ્યુઆલિટીને કારણે જ થતી બીમારી છે ખાસ. આજે નહીં તો કાલે, આજે નહીં તો 10 વર્ષ પછી હોમોસેક્સ્યુઆલિટીને તમારે સ્વીકારવી જ પડશે. અત્યારથી સ્વીકારેલી જ હતી, આ તો હવે જાહેરમાં સ્વીકારવાની વાત થાય છે. કાયદો સપોર્ટ કરે તો આ પ્રકારનું કોઈ દબાણમાં રહીને જિંદગી જીવવાની કોઈને જરૂર પડતી નથી.
શિવમ કેટરર્સ, શંભુ મહારાજ રસોયા. જરૂરત તમારી, વ્યાજબી ભાવે સેવા અમારી. કચ્છ, કાઠિયાવાડ તેમજ ગુજરાતના કોઈ પણ ખૂણે આપના શુભ પ્રસંગોને યાદગાર બનાવવા માટે એક જ નામ, શંભુ મહારાજ રસોયા, શિવમ કેટરર્સ. જૈન, પંજાબી, ગુજરાતી, ચાઇનીઝ, બંગાળી તેમજ સાઉથ ઇન્ડિયન ડીશનો સ્વાદ માણવા પધારો. ફિક્સ થાળી તેમજ લેબર કોન્ટ્રાક્ટ પર રસોઈ ઓર્ડર લેવામાં આવશે. આપના શુભ પ્રસંગોને યાદગાર બનાવવા જેવા કે મોરારી બાપુની કથા, રમેશભાઈ ઓઝાની કથા, મોટી ભાગવત કથા, મોટા સાર્વજનિક પ્રસંગો, નાની મોટી કથાઓ, મોટા મહાજન જમણ, જૈન દીક્ષાઓ, મોટા ગામ જમણ, મહાસંમેલન, સમૂહ લગ્ન, ધાર્મિક જમણવાર, લગ્ન પ્રસંગોની VIP, VVIP, રજવાડી રિસેપ્શન પાર્ટી તેમજ કંપનીના મોટા સંમેલનમાં સર્વિસ આપવામાં આવશે. સ્થળ શિવમ કેટરર્સ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 9825993907, 9726200669, રહેઠાણ 9879269766. સ્વામી પ્રદીપ્તાનંદજીએ ગીતાના સંદેશ દ્વારા સ્કૂલોમાં જઈ ધ્યાન અને મૂલ્યો અંગે સમજ આપી. સ્વામી પ્રદીપ્તાનંદજીએ ગીતાના સંદેશ દ્વારા ઓલ્ફ્રેડ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને ભાગવત ગીતામાં ધ્યાન દ્વારા શાંતિ પ્રાપ્ત થાય છે તેની ટેકનિક 700 થી 800 વિદ્યાર્થીઓને શીખવી હતી. ત્યારબાદ RD વરસાણી નર્સિંગ કોલેજની સ્ટુડન્ટોને સેવા સમર્પણ વગેરે મૂલ્યો બાબતે સમજ આપી અને મા આશાપુરા સ્કૂલના વિદ્યાર્થી પરમાં થયેલ બાળકી ઉપર બળાત્કાર અને ગુનેગારો પકડાયા નથી વગેરે રજૂઆત લઈને જનતા દળ યુનાઇટેડ ગીતાનો ઉપદેશ દ્વારા તેમના જીવન અને વર્તનમાં ગુણાત્મક બદલાવ આવે તે માટે ગીતા જ્ઞાન સપ્તાહનું આયોજન કર્યું હતું. હરિઓમ નમસ્તે. આજનો દિવસ જે અમારી ગીતા જયંતિ મહોત્સવ સપ્તાહ નિમિત્તે આજ સવારના અમે ઓલ્ફેડ હાઈસ્કૂલમાં ગયા હતા, જ્યાં વિદ્યાર્થીઓ પાસે ભગવદ્ ગીતાના સંદર્ભમાં આપણા જીવનમાં શાંતિ લેવા માટે કે મનની ચંચળતા ઓછી કરવા માટે એક ધ્યાનની મેથડ છે જે ભગવાન કૃષ્ણ પરમાત્માએ ટેકનિક આપી છે. ઇઝ અ ટેકનિક, પણ કેવી રીતે મનને શાંત કરવું એનો અમે પ્રેક્ટિકલ ત્યાં પ્રયોગ કર્યો અને એક સાથે 700-800 વિદ્યાર્થીઓ 10 મિનિટ ધ્યાન કર્યું અને ખૂબ જ શાંતિને માણી. એ પછી અમે લોકો RD વરસાણી નર્સિંગ કોલેજ છે જેના પ્રિન્સિપલ દીપ્તિબેન છે એમને વ્યવસ્થા જે કરી હતી ત્યાં એ બહેનો પાસે પણ આ જે સેવા અને સમર્પણ છે અને વેલ્યુ છે એના વિશે વાત કરી. મા આશાપુરા આ BEd કોલેજ છે કે જેની 100 થી 125 જેટલી વિદ્યાર્થીની બહેનો છે એની પાસે જે ચર્ચા અમે કરી છે એ વેલ્યુ સ્ટ્રક્ચરની છે, જેને કહેવાય વેલ્યુ ઓફ ધ વેલ્યુ, મૂલ્યોનું મૂલ્ય. આજના સમાજમાં કે આપણા રાષ્ટ્રનો જે મુખ્ય પ્રશ્ન છે ભ્રષ્ટાચાર છે, ચારિત્ર હનન છે, એનો બેઝ એનું જે મૂળ જે છે એ છે કે ભાઈ તમે અપરિગ્રહના મૂલ્યને સમજ્યા નથી કે સાદગી અને પરિગ્રહના અભાવ, પરિગ્રહનો ત્યાગ કેવી રીતે કરવો, અપરિગ્રહ કેવી રીતે રહેવું, તો એ મૂલ્યને અહીંયા વાત કરી છે. ખાસ કરીને જે બહેનોની કોલેજ છે તો જે ચારિત્રના જે પ્રશ્નો થાય છે કે જે બહેનો દીકરીઓને જે ફસાવવામાં આવે છે એને પોતાના ખરાબ રસ્તે જે લઈ જાય છે એમાંથી પોતે કેવી રીતે બચી શકે, એના માટે શું શું ધ્યાન રાખવું જોઈએ. તો આજે અમે લોકોએ આ ક્રાંતિકારી પગલું ભર્યું છે અને ભગવદ્ ગીતાના પ્રકાશમાં મેં એ લોકોને બતાવવાનો પ્રયત્ન કર્યો કે આજના સમયની અંદર જે દુર્ઘટનાઓ ઘટિત થાય છે, દિલ્હીની હોય કે રાપરની ઘટના હોય, પણ તમારે શું ધ્યાન રાખવું જોઈએ, તમારે એના વિશે કેટલી જાગૃતિ રાખવી જોઈએ. રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ. આપના તમામ શુભ પ્રસંગોને યાદગાર બનાવવા માટે અમે તત્પર છીએ. સંપર્ક રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ, ભુજ. રમેશ લાઇટ ડેકોરેશન, MES, માધાપર રોડ, ભુજ, કચ્છ. મુંબઈ રમેશ ડેકોરેટર્સ, 2/8 હરિઓમ કમ્પાઉન્ડ, જંગલેશ્વર મંદિર સામે, અસલ્ફા ઘાટ, કોપર વેસ્ટ, મુંબઈ 86. ગાંધીધામ શ્રી ઓધવરામ મંડપ સર્વિસ, 18 સાધુ વાસવાની કુંજ સોસાયટી, રાજવી, એરોડ્રામ રોડ, આદિપુર, ગાંધીધામ, કચ્છ. ઈમેલ info@rameshlightandmandap.com, વેબસાઇટ www.rameshlightandmandap.com.
કચ્છ પડકાર સંઘ દ્વારા પશ્ચિમ કચ્છના એસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું. આ આવેદનપત્રમાં ટુંડા વાંઢની જમીન બાબતે ગિરીશ છેડાની ધરપકડની માંગણી કરી. હરિભાઈ ગઢવી, કચ્છ પડકાર મંચ પ્રમુખ, અને આજે ડીએસપી સાહેબની ઓફિસે આવેદનપત્ર રજૂ કરવા માટે અહીંયા આવ્યા છીએ. આખી ટીમ કચ્છની ટીમ આવી છે. છેલ્લા 4 મહિના થયા મુંદા તાલુકાના ટુંડા ગામમાં સર્વે નંબર 88 વાળી જમીનમાં એક બોગસ દસ્તાવેજ થઈ ગયેલું, તેની ફરિયાદ મુંદા પોલીસ સ્ટેશને અત્યારે દાખલ છે. છતાં પણ મુખ્ય આરોપી તારાચંદ છેડાના ભાઈ ગિરીશ છેડા એ હજી ફરાર છે અને એની ધરપકડ શા માટે કરવામાં નથી આવતી એ અમે પૂછીએ છીએ. તો સાહેબશ્રીને વિનંતી, ડીએસપી સાહેબને, કે આ બાબતમાં ઘટિત કાર્યવાહી કરે અને કાયદો વ્યવસ્થા કથળી ન જાય એનું ધ્યાન રાખે. એની બાબત લોકોને લોકવાયકામાં એવી ચર્ચા છે કે ધારાસભ્યના ભાઈ છે એટલે રાજકીય દબાણ હોવાને કારણે લોકોની ધરપકડ થતી નથી, એવું લોકવાયકામાં ચર્ચાઈ રહ્યું છે. અત્યારે અમે ધરપકડ માટે જ આવેદનપત્ર રજૂ કરવા માટે આવીએ છીએ. એક એડવોકેટ પણ આવી ગયા છે. એમાં ખાલી સાક્ષીમાં સહી કરી છે, છતાં એડવોકેટની ધરપકડ થઈ છે, પણ મુખ્ય આરોપીની શા માટે ધરપકડ કરવામાં નથી એ પૂછીએ છીએ અમે. આખા કચ્છમાં માણસોને જાગૃત કરી અને આંદોલન છેડશું કે આવા રાજકીય ઓથે હેઠળ જીવતા માણસો અહીંયા કોંભાળ કરે એ ફરતા હોય અને સામાન્ય પબ્લિક જે ગુનો કરતી હોય તો એને છોડવામાં નથી આવતી. અને ઝીણા ઝીણા માણસોને તકલીફ, આખા કચ્છમાં તકલીફ છે, જ્યારે મોટા માથાઓ જેવા રાજકીય વગવાળા માણસો એમ ફરતા હોય છે. આ કેટલું અન્યાય છે ને. 100%. આપણા ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર શોરૂમ લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સના અને તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. તો હવે રાસેને જુઓ છો, પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. જિલ્લા કોંગ્રેસે આક્ષેપ કર્યા છે કે ગુજરાત સરકારે પંચાયતો સાથે છેતરપિંડી કરી છે, કારણ કે નીમ થયેલી જમીન સરકાર ગમે ત્યારે પાછી લઈ શકે છે. આ બાબતે પ્રદેશ કોંગ્રેસના મંત્રી આદમ ચાકીએ ચર્ચા કરી. આદમભાઈ, કચ્છ જિલ્લામાં ગૌચર જમીનો ફાળવેલી છે. અમુક જે વસ્તી હતી 2011ની વસ્તી ગણતરી હતી એના પ્રમાણે ગૌચર જમીન તો ફાળવી, પણ જે ભૂતકાળમાં ગૌચર જમીનો ઉપર દબાણ થયા છે એના અંગે તો કોઈ કલેક્ટરશ્રી કે સરકારશ્રી કોઈ ગંભીર નથી. તો શું આપના પક્ષ અને આપના તરફથી કોઈ કાર્યવાહી થશે? આમાં એક વાત જે ગૌચરે કરી એ સારી વસ્તુ છે કે ગૌચરની નિયમ કરી એમાં આપણે કંઈ આવકારીએ છીએ કે સારી વસ્તુ છે કે ગૌચર નિયમ કરી, પણ સાથે સાથે આખા કચ્છમાં ને આપણે બેઠા છીએ ભુજ પાટનગરમાં. પાટનગર ભુજમાં રેલડી ગામ છે, સૈયદપર છે, નાના વનોરા છે, જરૂરા છે, અન્ય ગામો ભુજ તાલુકાના એમાં હજારો એકર જમીન ઉપર ગૌચર જમીન ઉપર બાગ અને બગીચા બની બેઠા છે. એમાં તાલુકા વિકાસ અધિકારીને બધી ખબર છે. આ બધું જે પણ દબાણ છે 90% રાજકીય હેઠળ સત્તા પક્ષના માણસો છે. પણ એ વાત મને ખબર નથી પડતી કે માલિકે તમને આપ્યો છે તો ઘઉંની જીકામ જમીન તમે ખાવ દબાવો છો, પણ છે નહીં. આને માત્ર ને માત્ર ગરીબો જોવામાં આવે છે. ગરીબો પર હટાવવાના જોતા હશો કે આને હટાવો, આને હટાવો. સુપર ગામમાં છે, માનુકુવા ગામમાં છે, સુપરમાં છે, અને ગામોમાં આવા પુત્ર બને છે. પણ પાપનું ઘણું ફાટ છે. જે પણ આ તમારા માધ્યમથી સાંભળતા હોય ગૌચર દબાણ કરનારોને કહું છું કે તમે ક્યારે સુખી થવાના નથી. ગૌચર અને પંચનું માલ કોઈને પચતું નથી. હમણાં શું ને હમણાં કાલે હમણાં બે પાછું શું થાય એ મને ખબર નથી, કોઈને ખબર નથી મોત ક્યારે આવશે. પણ આવા કરનારોને ખાસ હું કહું છું કે જે ઘઉંની જમીન, ગૌચર જમીન અને પચનું માલ એ ખાવાથી દૂર રહે એવું આપણા માધ્યમથી જે સાંભળતા હોય, જે એવા છે એવા તેને કહેવા માંગુ છું. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ.
ભુજની લાલન કોલેજ પાસે બાઇક અને સ્કૂટી સામસામે અથડાતા બંને ચાલકો ઘવાયા, વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા. ભુજની લાલન કોલેજ પાસે પલ્સર બાઇક નંબર GJ12BH 4403 સાથે પ્લેઝર સ્કૂટી નંબર GJ12BL 1724 સામસામે અથડાતા 19 વર્ષનો યુવાન આશિફ કુંભાર તથા શિવાની નામની યુવતીના આ બંને વાહનો અથડાયા હતા અને બંને ઘાયલ થતા વધુ સારવાર અર્થે GK જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ભુજમાં B ડિવિઝન પોલીસે 10,050ના મુદ્દામાલ સાથે ધાણી પાસા જુગાર રમતા 6 ઈસમોને પકડી પાડ્યા. આજરોજ બપોરના 16:00 વાગે અમને ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે જાણવા મળેલ કે જૂના રેલવે સ્ટેશન સામે આવેલ પાંજરાપોળની બાજુમાં તલાવડી પાસે શેખ ફરિયામાં અમુક ઈસમો ધાણી પાસાનો જુગાર રમે છે, જેથી ત્યાં શેખ ફરિયામાં રેડ કરતા ત્યાં ધાણી પાસા વડે રમતા 6 ઈસમો રોકડ રૂપિયા 10,050 સાથે પકડાઈ ગયેલા છે, જેઓને પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. NDMC કાઉન્સિલના નિયમ અનુસાર અરવિંદ કેજરીવાલ શીલા દીક્ષિતનું સ્થાન લેવા માટે કાબિલ. સંવિધાનિક પદ સિવાયની ગાડી પર લાલ બત્તી નહીં લગાડવાના સુપ્રીમ કોર્ટના નિયમનું પાલન જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી લાલ બત્તી દૂર કરીને શરૂઆત કરી હતી. આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાએ ઘોષણા કરી કે ચૂંટણીમાં રાહુલ ગાંધીની સામે ચૂંટણી લડવા તૈયાર છે કોંગ્રેસ અધ્યક્ષ કુમાર વિશ્વાસ. દિલ્હીમાં સરકાર બનાવવા ઉપરાજ્યપાલે બીજેપીના CM પદના ઉમેદવાર ડોક્ટર હર્ષવર્ધનને ચર્ચા માટે આમંત્રણ આપ્યું. લેસ્બિયન સંબંધને ગુનાહિત ગણાવતા સુપ્રીમ કોર્ટના ફેસલાને સોનિયા ગાંધી તથા ફિલ્મ જગતના ઘણા સ્ટારે વખોડ્યો. અરવિંદ કેજરીવાલે કહ્યું કે આમ આદમી પાર્ટી અન્નાજીની સાથે જ છે અને વિધાનસભાની સાથે સાથે લોકસભાની ચૂંટણી લડવા પણ તૈયાર છે. 4 રાજ્યોના ચૂંટણી પરિણામો ખૂબ સારા છતાં સરકાર ન બનાવનાર બીજેપીએ તેની વ્યૂહરચના બદલી. 4 રાજ્યોના ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસ વિરોધી લહેર જોવા મળતા કોંગ્રેસના નેતા મણિશંકર અય્યર, દિગ્વિજયસિંહ તથા અન્ય નેતાઓએ વર્તમાન સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી. અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાના જણાવ્યા અનુસાર આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં કુલિંગ સિસ્ટમમાં તકલીફને કારણે તેણે તાત્કાલિક ધોરણે બંધ કરવું પડ્યું. ટીમ ઇન્ડિયાના વિવાદાસ્પદ ક્રિકેટર શ્રીસંત જયપુરના શેખાવત પરિવાર સાથે સંબંધ ધરાવતી અને જ્વેલરી ડિઝાઇનર ભુવનેશ્વરી કુમારી સાથે ગુરુવારે લગ્નના બંધનમાં બંધાયા. સુરતના ગોડાદરા વિસ્તારની એક મહિલાએ તેના જ પ્રેમીને પોતાની જ સગી દીકરી પર બળાત્કાર કરવાનું ફરમાન કર્યું. રાયબરેલીથી દિલ્હી પરત ફરતા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના ખાનગી વિમાનને દિલ્હી એરપોર્ટ પર અકસ્માત થતા ટળ્યો હતો. આગામી લોકસભાની ચૂંટણી માટે પોતાના PM ઉમેદવારને લઈને ચિંતામાં છે કોંગ્રેસ. ત્યારે ફિલ્મ નિર્માતા અને પત્રકાર દીપિકા પાદુકોણને PM પદના ઉમેદવાર બનાવવા કોંગ્રેસને સલાહ આપી. આગ્રામાં પ્રેમિકા સાથે પાર્કમાં રંગરેલિયા મનાવી રહેલા પતિને તેની પત્નીએ જાહેરમાં ફટકાર્યો. કચ્છ ST તંત્ર દ્વારા ભુજ અમદાવાદ વચ્ચે થોડા સમયમાં વોલ્વો બસ દોડાવવામાં આવશે. જન લોકપાલ બિલ મામલે અન્ના હજારે અનશન પર બેઠા પછી કેન્દ્ર સરકારમાં આવ્યો ગરમાવો. છત્તીસગઢમાં સતત 3જી વખત વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવતા મુખ્યમંત્રી રમણ સિંહે આજે નરેન્દ્ર મોદી, અડવાણી અને રાજનાથ સિંહની હાજરીમાં લીધા શપથ. રેપ કેસના આરોપી તરુણ તેજપાલની વધી મુશ્કેલી. પીડિતાએ તરુણ અને શોમા ચૌધરીની વાતચીતનું રેકોર્ડિંગ ગોવા પોલીસને સોંપ્યું. બીજેપીના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની રેલી વારાણસીથી 17 કિમી દૂર ખજૂરી રાજા તળાવમાં યોજાશે. ગયા વર્ષે ઓક્ટોબરમાં છેતરપિંડી કેસમાં ફસાયેલા નિર્મલ બાબા કોર્ટમાં હાજર ન થતા અદાલતે વોરંટ કાઢી હાજર થવા ફરમાન કર્યું. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.